હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો હવે શિયાળાની સિઝનમાં આંબળાની સિઝન પણ ભરપૂર હોય છે અને આંબળા છે એ સેહત માટે ખૂબ જ ફાયદાકારક છે। આંબળા બધાને જરૂરથી ખાવા જોઈએ શિયાળામાં। એટલા માટે આપણે ગૃહિણીઓ એ ખૂબ જ ટ્રાય કરતી હોય છે કે આંબળા આપણા ઘરના દરેક સભ્ય ખાઈ શકે શિયાળામાં। તો તેમાંથી આપણે અલગ અલગ વાનગીઓ બનાવતી હોય છે। તો હું આજે તમારા માટે લઈને આવી છું આંબળા કેન્ડીની રેસીપી, જે બાળકોને પણ પસંદ આવશે અને મોટાને પણ પસંદ આવશે। એકદમ સરસ રેસીપી છે, તમે તેને સ્ટોર કરીને પણ રાખી શકો છો અને ખાવામાં ખૂબ જ ફાયદાકારક અને ટેસ્ટી છે। તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલા મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો રેસીપી બનાવવું આપણે સ્ટાર્ટ કરશું। તો અત્યારે આંબળાની સિઝન છે, તો આંબળા શિયાળામાં ખાવા ખૂબ જ ફાયદાકારક છે। તો આ રીતના મેં 500 ગ્રામ જેટલા આંબળા લઈ લીધા છે, તેને ધોઈ અને સાફ કરી લેવાના છે। હવે આપણે આંબળાને બાફવા માટે રાખી દેશું। હવે આ રીતના ઢોકળિયામાં આપણે આંબળા છે તે બાફવા માટે રાખી દેવાના છે। નીચે પાણી ભરી અને આ રીતના પ્લેટ હોય તેની ઉપર જ આપણે આંબળા છે તે છૂટા છૂટા આ રીતના રાખી દેશું। ઢાંકી અને એકદમ બફાઈ જાય ત્યાં સુધી બાફવાના છે। બફાતા 5 થી 10 મિનિટનો સમય લાગે છે। હવે 7 થી 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। ગેસની ફ્લેમ આપણે બંધ કરી દીધી છે અને આ રીતના તમે જોઈ શકો છો આંબળા એકદમ સરસ રીતના બફાઈ ગયા છે। આ રીતના બફાયેલા હોવા જોઈએ, જોઈ શકો છો। આ રીતના તેમાં ક્રેક્સ આવી જશે અને આરામથી તે છૂટા પડી જશે। તો બસ હવે આપણે એક પ્લેટમાં બધા આંબળા છે તે કાઢી લેશું। આ રીતે બધા આંબળા છે તે બફાઈ ગયા છે। અત્યારે એકદમ ગરમ છે, તો આપણે તેને થોડી વાર ઠરવા માટે સાઈડમાં રાખી દેવાના છે। ઠરી જાય એ પછી જ આપણે તેના અંદરના ઠરિયા છે તે અલગ કરીશું। હવે આંબળા છે તે ઠરી ગયા છે, તો બસ હવે આપણે તેના અંદરના જે ઠરિયાનો ભાગ હોય છે તે આપણે કાઢી નાખવાનો છે। આ રીતના તમે જોઈ શકો છો આસાનીથી જ અલગ થઈ જાય છે। આ રીતના તમે જોઈ શકો છો આસાનીથી જ ઠરિયો છે તે અલગ થઈ જશે અને આંબળા છે તે આ રીતના સ્લાઇસમાં અલગ થશે। આ રીતના સ્લાઇસમાં અલગ થઈ જશે। તો બધા જ આંબળા છે તે આપણે આ રીતે સ્લાઇસમાં અલગ કરી લેશું। હું અત્યારે ઉપરને છાલનો ભાગ નથી કાઢતી। જો તમારે છાલનો ભાગ કાઢવો હોય, દૂર કરવો હોય તો પણ તમે દૂર કરી શકો છો। આ રીતના ઠરિયાનો ભાગ જે અંદરનો હોય છે તે આપણે અલગ કરી લેવાનો છે અને આ રીતના તે લાંબી સ્લાઇસમાં જ અલગ થઈ જશે પ્રોપર રીતે। તો બધા જ આંબળા છે તેને આપણે આ રીતના ઠરિયા કાઢી લેશું। તો તમે જોઈ શકો છો આ રીતના આપણે બધા જ આંબળાના ઠરિયા છે તે અલગ કરી લીધા છે અને આ રીતે તે સ્લાઇસમાં અલગ થઈ જાય છે। બસ હવે આપણે આમાંથી કેન્ડી બનાવીને તૈયાર કરીશું। હવે આપણે આ બાફેલા આંબળા છે તેની અંદર આપણે ખાંડ ઉમેરીશું। તો આ રીતના તમે દળેલી ખાંડ, બુરુ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અને આ રીતે આખી ખાંડ પણ તમે લઈ શકો છો। બંને ખાંડ ઉપયોગમાં આવી શકે છે, તમારે જે એડ કરવી હોય તે તમે કરી શકો છો। તો હું અત્યારે બંને ખાંડનો ઉપયોગ કરીશ। મારી પાસે થોડી બુરુ ખાંડ પણ પડી છે અને થોડી આ રીતના મેં અડધા વાટકા જેટલી આખી ખાંડ પણ લીધી છે। થોડી બુરુ ખાંડ એડ કરીશ। હવે આપણે તેને પ્રોપર રીતે મિક્સ કરી દેવાનું છે। આ રીતે આ રીતના ખાંડ છે એ પ્રોપર રીતે મિક્સ કરી દેવાની। અંદાજે 350 થી 400 ગ્રામ જેટલી ખાંડ લીધી છે। જેટલા આંબળા હોય તેનાથી બસ થોડી ઓછી આપણે ખાંડ લેવાની થશે। આ રીતના પ્રોપર મિક્સ કરી દેવાનું।
તમે જોઈ શકો છો આ રીતે ખાંડનું કોટિંગ પ્રોપર રીતના થઈ ગયું છે। તો બસ હવે આપણે ઢાંકી અને 24 કલાક માટે આને આમ જ રાખી દેવાનું છે। ખાંડની ચાસણી આવી જશે 24 કલાકની અંદર। 24 કલાક ઓછામાં ઓછું રાખવાનું છે। તો ઢાંકી અને 24 કલાક માટે આપણે તેને સાઈડમાં રાખી દેશું। હવે આપણે જોઈએ તો જો તમે જોઈ શકો છો આ રીતના ચાસણી જેવું થઈ જશે। હવે આ રીતના ચાસણી જેવું થાય ને એમાં જ આપણે આખો દિવસ આ જે આમળા છે તેને રાખી મૂકવાના છે। એ પછી આપણે તેની સુકવણી કરવાની થશે। હવે આખો દિવસ આમળા છે તે ચાસણીમાં રાખ્યા બાદ આપણે ચાસણીથી અલગ કરવાના છે। તેના માટે આપણે આ રીતના કોઈ પણ મોટી ગળણી અથવા તો કાણાવાળું વાસણ લઈ લેવાનું છે। ચાસણી છે તે બધી આપણે તેમાંથી અલગ કરી લેવાની છે। આમળા અલગ કરી લેવાના આ રીતના પ્રોપર રીતના નિતારી લેવાનું। આ રીતના ચાસણી છે એ પ્રોપર રીતે નીતરી જવી જોઈએ। જરા પણ ચાસણીનો ભાગ છે તે આમળામાં ન રહેવો જોઈએ। એટલા માટે થોડી વાર માટે આમ જ આપણે રાખી દેશું જેથી બધી ચાસણી છે તે આમળામાંથી નીતરી જાય। ચાસણી પ્રોપર રીતે આમળામાંથી નીતરી જાય એ પછી હવે આપણે આમળાને આ રીતના એક પ્લેટમાં લઈ લેશું। થાળીમાં લઈ અને આપણે તેની સુકવણી કરવાની છે। તડકે હવે આપણે આમળાને સૂકવી દેવાના છે। 2 દિવસ માટે તડકે સૂકવવાના થશે। 2 દિવસ માટે આપણે આમળાને તડકે સૂકવી દેશું। તો તમે જોઈ શકો છો સુકાતા આ રીતના બની જાય છે આ આમળા કેન્ડી। આ રીતના આપણે 2 દિવસ માટે તડકામાં તેને સૂકવી દીધી હતી। બસ હવે આપણે તેને સ્ટોર કરીને રાખી શકીએ છીએ। બસ હવે આપણે ઉપરથી આ રીતના થોડી ખાંડ ભભરાવી દેશું જેથી ચીકાશ પડતી વધારે ન લાગે। આ રીતના આપણે થોડી એવી ખાંડ ભભરાવી દેશું। હવે આ આમળા કેન્ડી તમે નાના બાળકોને પણ આપી શકો છો, તેમને પણ પસંદ આવશે। અને લેડીઝ જો રોજ આ આમળા કેન્ડી ખાશે તો તેમના પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। આમળા છે એ શિયાળામાં ખાવા ખૂબ જ ફાયદાકારક છે। તો આ રીતના તમે અલગ અલગ રીતે આમળાનો ઉપયોગ કરી અને અલગ અલગ વાનગી બનાવી શકો છો અને ખાઈ શકો છો અને તેના ફાયદા લઈ શકો છો। તો બસ હવે આપણે તેને સ્ટોર કરીને રાખી શકીએ છીએ। આ રીતના કોઈ પણ જારમાં આપણે તેને સ્ટોર કરી અને રાખી શકીએ છીએ અને રોજ ખાઈ શકીએ છીએ। તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવી હોય એ ક્વોન્ટિટીમાં તમે આ આમળા કેન્ડી બનાવી અને સ્ટોર કરીને રાખી શકો છો। ખૂબ જ ટેસ્ટી બને છે અને હેલ્ધી પણ છે। તો આ રીતે મેં એક કાચની નાની એવી વળણીમાં આમળા કેન્ડી સ્ટોર કરીને રાખી દીધી છે। જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો। અને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય, મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો। તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે। ત્યાં સુધી જય માતાજી।